નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની કલમોના પરિચય અંતર્ગત આજે આપણે બે કલમો જોઈશું, કલમ નંબર 52 અને કલમ નંબર 53. જોઈએ એની જોગવાઈઓ. મિત્રો, આ જે કલમ આવે છે એ બંધારણનો જે 5મો ભાગ છે એના અન્વયે આપણે જોઈશું. 5મો જે ભાગ છે એ ભાગમાં જે સંઘીય વહીવટ છે, તંત્ર છે એની વાત છે, એટલે કે કેન્દ્ર સરકારનો જે વહીવટ છે એને લગતી જોગવાઈઓ આ 5મા ભાગમાં છે. કલમ નંબર 52. પરીક્ષામાં 1 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે કે કલમ નંબર 52 ભારતના રાષ્ટ્રપતિ, ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે એની જોગવાઈ કલમ નંબર 52માં કરવામાં આવે છે. પરીક્ષામાં કોઈક વાર પૂછાય છે. કલમ નંબર 53ની જોગવાઈ સંઘની કારોબારી સત્તા. મિત્રો, અહીંયા જ્યારે સંઘ શબ્દ આવે એટલે એનો અર્થ કેન્દ્ર સરકાર તમારે સમજવાનો છે કે સંઘની કારોબારી સત્તા ક્યાં સુધી વિસ્તરે છે, ક્યાં સુધી એને સત્તા છે. તો સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થશે અને આ બંધારણ મુજબ તેઓ પોતે અથવા પોતાના તાબાના અધિકારીઓ મારફત તે વાપરશે. એટલે કે સંઘની કારોબારી સત્તા એ કોનામાં નિહિત થશે? રાષ્ટ્રપતિમાં. અને રાષ્ટ્રપતિ આ જે સત્તા છે એ પોતે અથવા પોતાના તાબાના જે અધિકારીઓ છે એ દ્વારા એ સત્તા એ પોતે વાપરી શકશે, એટલે કે અધિકારી નિમીને. હા, પૂર્વવર્તી જોગવાઈઓને બાદ આવ્યા સિવાય સંઘના સંરક્ષણ દળોનું સર્વોપરી આધિપત્ય રાષ્ટ્રપતિમાં નિહિત થશે અને તેના અમલનું નિયમન કાયદાથી થશે. અહીંયા મિત્રો એક બીજી જોગવાઈ છે અને એ પરીક્ષામાં પૂછાય છે કે રાષ્ટ્રપતિ એ આપણા જે સંરક્ષણ દળો છે, આપણા જે ત્રણેય આર્મીના જે દળો છે, નૌકાદળ, હવાઈ દળ અને જે ભૂમિ દળ, એ ત્રણેયના એ પોતે વડા છે, રાઈટ? એટલે કે એના એ સર્વોપરી છે. જો એના પછીની વિગત. હા, આ કલમના કોઈ મજકૂરથી, કોઈ વિદ્યમાન કાયદાથી કોઈ રાજ્યની સરકાર કે બીજા સત્તાધિકારીને અપાયેલ કાર્યો એ રાષ્ટ્રપતિને સોંપાયેલા ગણાશે નહીં. એટલે કે આ કાયદાની જોગવાઈ હેઠળ અન્ય કોઈ રાજ્યને જો કાયદાકીય રીતે કાયદાની જોગવાઈથી જો કાર્ય સોંપાયેલા હોય તો એ કાર્યો રાષ્ટ્રપતિના કાર્યો એ ગણાશે નહીં, એ જે તે રાજ્યના કાર્યો ગણાશે. રાષ્ટ્રપતિ સિવાયના બીજા સત્તાધિકારીઓને કાયદાથી કાર્યો સોંપવામાં સંસદને કોઈ બાદ આવશે નહીં. આ એક બીજી જોગવાઈ છે કે રાષ્ટ્રપતિ એકલા એ પોતે એની સત્તા વાપરી શકતા નથી, તો એ સત્તા વાપરવા માટે સંસદ બીજા અધિકારીઓને નિમી શકશે, રાઈટ? રાષ્ટ્રપતિની જે સત્તા છે એનો ઉપયોગ કરવા માટે સંસદ બીજા અધિકારીઓને નિમી શકશે. હા, હવે 2-3 મુદ્દા આ જે કલમના છે કે સંઘની કારોબારીનો બધો વહીવટ એ રાષ્ટ્રપતિના નામે થાય છે, રાઈટ? એક આ પહેલી બાબત કે કેન્દ્રનો બધો જ વહીવટ છે એ કોના નામે થાય છે? રાષ્ટ્રપતિના નામે થાય છે. રાજ્યનો બધો વહીવટ એ રાજ્યપાલના નામે થાય છે. રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની સલાહ મુજબ એ વર્તે છે. રાષ્ટ્રપતિ છે એ પ્રધાનમંત્રી જે સલાહ આપે એ સલાહ પ્રમાણે એ વર્તે છે. કેટલીક જગ્યાએ એમને વિશિષ્ટ સત્તાઓ છે, એની વાત આપણે જે તે કલમમાં કરીશું, પણ મોટે ભાગે રાષ્ટ્રપતિ એ મંત્રીમંડળ છે એની સલાહ મુજબ વર્તે છે. અને એટલા માટે કે રાષ્ટ્રપતિ એ વાસ્તવિક નહીં, માત્ર ઔપચારિક વડા છે. રાષ્ટ્રપતિ એ માત્ર
ઔપચારિક વડા છે, કેવા પૂરતા. એમને તો જે મંત્રીમંડળ કે એ પ્રમાણે જ કરવાનું. એટલે કે મોટે ભાગે રાષ્ટ્રપતિ એ કેવા વડા છે? ઔપચારિક, નામ માત્રના વડા છે. વાસ્તવિક સત્તા એ પ્રધાનમંડળ પાસે હોય છે. કેન્દ્રનું જે પ્રધાનમંડળ છે એની પાસે વાસ્તવિક સત્તા હોય છે. હા, રાષ્ટ્રપતિ ત્રણેય લશ્કરી પાંખના વડા છે. રાષ્ટ્રપતિ એ ત્રણેય જે લશ્કરી આપણી જે પાંખ છે એના એ પોતે વડા છે. પરંતુ એમાં એક પરંતુ છે. યુદ્ધ કે શાંતિના સમયે સંપૂર્ણ સક્ષમ સત્તા માત્ર સંસદ પાસે હોય છે. પરંતુ જો યુદ્ધ ચાલતું હોય કે અશાંતિના સમયે, શાંતિ નહીં પણ અહીંયા અશાંતિના સમયે, કે આ જે છે એ સમયે સંપૂર્ણ જે સત્તા છે એ સત્તા કોની પાસે હોય છે? સંસદ પાસે, રાષ્ટ્રપતિ પાસે નહીં. કારણ કે જે યોગ્ય જે નિર્ણયો લેવાના હોય છે એ નિર્ણયો એ સંસદ અને જે પ્રધાનમંડળ છે એ લેતું હોય છે. બંધારણ માટેના અમારા જે 2 પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, એમાં દરેક વિભાગને લગતા ઓનલાઈનર પ્રશ્નો છે અને અંતે MCQ પ્રશ્નો છે. ડિટેલમાં સ્ટડી કરવા માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા પુસ્તક છે. આ ઉપરાંત અમારે 2 ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે, માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે. દરરોજની 10 થી 15 પોસ્ટ અને 1-2 ફ્રી વિડીયો મૂકવામાં આવે છે. આ ઉપરાંત અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે, ગૌરવવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો એમાં જોઈન થઈ જશો. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે.